સમાચારોમાં આગળ વાત કરીએ કમોસમી વરસાદને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, આ નુકસાનને લઈ હવે સરકારની સાથે સામાજિક સંસ્થાઓ પણ આવી રહી છે ખેડૂતોની મદદે। ખેડૂતધામ સોશિયલ મીડિયાના મારફતે અપીલ કરી છે। કાગવડ ખોડલધામે સોશિયલ મીડિયાના મારફતે અપીલ કરી ખોડલધામની રાજ્યના મોટા ઉદ્યોગપતિઓને આપી અપીલ। ખેડૂતોને સંકટમાંથી બહાર કાઢવા આગળ આવો તેવું ખોડલધામે આ પત્રિકામાં લખ્યું। વતન બહાર વસતા સૌ લોકો વતનનું ઋણ ચૂકવવું જોઈએ તેવું પણ આ પત્રિકામાં લખવામાં આવ્યું છે। દુઃખની ઘડીએ ખેડૂતોની વારે આવીએ તેવું પણ આ ખોડલધામે એક પત્રિકા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે। ખેડૂતોની વહારે આવી અને વતનનું ઋણ ચૂકવીએ તેવી આ પત્રિકા અત્યારે સોશિયલ મીડિયામાં ખોડલધામ મારફતથી મૂકવામાં આવી છે। અને સાથે જે રીતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે કમોસમી વરસાદ પડ્યો, ધરતીપુત્રો કે જેઓની અત્યારે પરિસ્થિતિ એ સંકટમાં મુકાણી છે, ત્યારે ન માત્ર સરકાર પણ સામાજિક સંસ્થાઓ પણ હવે ખેડૂતોની વહારે આવવા માટેની અપીલ કરી રહી છે। એ સુરતના ઉદ્યોગપતિઓ હોય કે પછી અન્ય વ્યવસાય સાથે જોડાયેલા એ ઉદ્યોગપતિઓ હોય, તેમને હવે ખોડલધામે પોતાના વતનના ખેડૂતો માટે ઋણ ચૂકવવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે સરકાર સહાય આપે, સાથે સાથે એ વિસ્તારના ખેડૂતોને સંકટમાંથી બહાર કાઢવા માટે એ વિસ્તારના એ ઉદ્યોગપતિઓ કે જેઓ અત્યારે મોટા શહેરોની અંદર બિઝનેસ કરી રહ્યા છે, એ તમામને ખોડલધામે એક પત્રિકાના મારફતથી અપીલ કરી છે અને અપીલમાં કહ્યું છે કે ખેડૂતોની જે વિકટ પરિસ્થિતિ છે, આ વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોની જરૂરી સહાય કરી અને વતનનું ઋણ છે તે અદા કરવાનો આ સમય છે। ત્યારે સૌ કોઈને અહીંયા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ એ અપીલ કરે છે કે ખેડૂતોને વહારે આવી અને વતનનું ઋણ ચૂકવીએ, કેમ કે સરકાર પણ સહાયના તૈયારીઓ કરી રહી છે, રિપોર્ટ તૈયાર કરી રહી છે, તો બીજી બાજુ સામાજિક સંસ્થાઓ પણ હવે ખેડૂતોની મદદ માટે એ અપીલો કરી રહી છે।